હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર જેનું નામ છે પ્રોગ્રામિંગ વિથ મિહિલ. તો મિત્રો, આપણે ઇન્ટરનલ, એક્સટર્નલ અને ઇનલાઇન સીએસએસ વિશે આપણે ભણી ચૂક્યા છીએ. કેવી રીતે એને એપ્લાય કરવી એ પણ મેં તમને શીખવાડી દીધી છે. જે લોકો ફર્સ્ટ ટાઈમ વિડીયો જોવા આવી રહ્યા છે એ લોકો પ્રીવિયસ વિડીયો ચેક કરી શકે છે. સીએસએસ ટ્યુટોરિયલની જે સિરીઝ છે એની આખી પ્લેલિસ્ટ તમને વિડીયોના એન્ડમાં મળી જશે. ઓલરાઈટ, હવે ફ્રેન્ડ્સ, આપણે શું કરવાનું છે કે બાકીની અમુક જે ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ છે એના વિશે ચર્ચા કરીશું હવેથી આપણા વિડીયોઝની અંદર. સીએસએસના જેટલા પણ ટ્યુટોરિયલ હવે આવશે એમાં કેવી રીતે આપણે બીજી પ્રોપર્ટીઝનો યુઝ કરી શકીએ છીએ અને સાથે સાથે અમુક કન્ડિશનલ બેઝ સીએસએસ કેવી રીતે લગાવી શકીએ છીએ. ઠીક છે, આપણે એ બધી ચર્ચા કરવાના છીએ. ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ એટલા માટે કરાવીશ ફટાફટ, કારણ કે મારે જાવાસ્ક્રિપ્ટ પણ સ્ટાર્ટ કરવું છે. તો આપણે જાવાસ્ક્રિપ્ટ પર મૂવ થવાનું છે જેટલું બને એટલું જલ્દી. બાકીની જે પ્રોપર્ટી છે એના વિડીયો લેટર ઓન હું મૂકતો રહીશ. તો સૌથી પહેલાં તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોન પ્રેસ કરી રાખજો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળતી રહે. ઓલરાઈટ, સો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હવે હાલ પૂરતું આપણે આ જે કન્ટેન્ટ છે એને આપણે અત્યારે હાલે બંધ કરી દઈએ. ઠીક છે, અને આપણે આખું પેજ જે છે એને બ્લેન્ક કરી દઈએ. ઓલરાઈટ, સો આપણું આ ટાઇટલ થઈ ગયું સીએસએસ કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. હવે આપણે એની અંદર અત્યાર સુધી કલર પ્રોપર્ટી તો જોઈ છે. હવે આપણે કોઈ બીજી વસ્તુથી સ્ટાર્ટ કરીએ છીએ. ચલો, સો ફોર એક્ઝામ્પલ હું અહીંયા જાઉં છું, એક h2 ટેગનો યુઝ કરું છું. આ h2 ટેગમાં હું આપું છું નામ હેડિંગ. ઓકે, તો આ મારું હેડિંગ થઈ ગયું. રિફ્રેશ કરીશું, હેડિંગ બતાવશે. બાય ડિફોલ્ટ બ્લેક ફોન્ટ આવે છે અને h2 જે સાઇઝના ફોન્ટ આપે છે એ આપણને મળી જશે. ઓલરાઈટ, હેડિંગ ટેગમાં ટ્યુટોરિયલ શું છે એના માટેનો વિડીયો જે છે મેં ઓલરેડી HTML ની સિરીઝમાં મૂકેલો છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. ઓલરાઈટ, હવે આમાં મારે હવે આની પ્રોપર્ટી સેટ કરવાની છે. તો આપણે કામ કરીશું એક્સટર્નલ સીએસએસ ની અંદર. એક્સટર્નલ સીએસએસ આપણે અહીંયા લિંક કરાવેલી છે ઓલરેડી, બરાબર છે, અને બનાવી પણ છે style.css. એક્સટર્નલ જે સીએસએસ છે એનો વિડીયો પણ અપલોડ થઈ ચૂકેલો છે, તમે એને જઈને ચેક કરી શકો છો, લિંક તમને મળી જશે. ઓલરાઈટ, સો હવે હું ડાયરેક્ટ h2 ટેગ લખું છું અને અહીંયા હું કલર પ્રોપર્ટી આપી દઉં છું કે ભાઈ ચલો મારે અત્યારે એને ગ્રીન ફોન્ટ કરવા છે. તો આ ગ્રીન ફોન્ટ થઈ ગયા. હવે મિત્રો અહીંયા બીજી એક વસ્તુ, અત્યાર સુધી આપણે કલરમાં બસ ડાયરેક્ટલી રેડ કલર, બ્લુ કલર આપી દીધેલો હતો, રાઈટ, અને અહીંયા આમાં પણ મેં ગ્રીન કલર આપ્યો છે. જરૂરી નથી કે તમે અહીંયા આ રીતે જ ચલાવો. જો હવે તો એડિટર સ્માર્ટ થઈ ગયા છે એટલે તમે અહીંયા આના પર ક્લિક કરશો તો અહીંયા તમને કલર સિલેક્ટ કરવાનું બી ઓપ્શન આવશે. જેવું તમે અહીંયા સિલેક્ટ કરશો, ઓકે કરશો, એટલે જો આ ફોર્મેટમાં બી કલર બનશે તમારો, બરાબર. હવે રિફ્રેશ કરીશ તો અહીંયા કલર થોડો શેડમાં ચેન્જ આવશે, રાઈટ. અહીંયા તમારે એકદમ ડાર્ક ગ્રીન મહેંદી કલર જેવો કલર થઈ ગયો છે. લાગે છે તમને બ્લેક જેવો, બટ એકચ્યુઅલીમાં છે મહેંદી કલર જેવો. ઠીક છે, હવે તમને બીજી રીત બતાવું. અહીંયા જાઉં છું, શેડ અહીંયાથી ચેન્જ કરીને બ્લુ ટાઈપનો કરું છું. કાં તો આપણે એક કામ કરીએ, આ પર્પલ કલર જેવો થોડો શેડ છે એને રાખીએ છીએ. રિફ્રેશ કરીએ, જો અહીંયા થોડો કલર માઇનર ચેન્જ થયો, ડાર્ક પર્પલ એકદમ. ઠીક છે, હજી આપણે અહીંયા શેડને બદલીએ, લાઇટ કરીએ, સેવ કરીએ, રિફ્રેશ કરીએ, તો જો બદલાય છે. સો આ પણ એક કલર ફોર્મેટ જ છે. હવે આ બધું યાદ ના રાખવાનું હોય, અહીંયા તમારે સિમ્પલ છે, એડિટરની અંદર અહીંયા ક્લિક કરશો તો અહીંયાથી તમને દેખાડશે જ આ વસ્તુ. હવે અહીંયા પણ તમને કન્ફ્યુઝન થતી હોય તો તમે તમારા બ્રાઉઝરમાં જઈ શકો છો. આના ઉપર તમે રાઈટ ક્લિક કરો, મેં તમને આ બતાવેલું બી છે. રાઈટ ક્લિક કરશો એટલે અહીંયા જો તમને જે તમારું ટૂલબાર છે એમાં એલિમેન્ટ્સની અંદર તમને CSS જે છે સેક્શન, મારું કર્સર તમને દેખાય છે H2 માં, તો હું બંધ કરીશ તો બ્લેક થઈ જશે. હવે આ જ વસ્તુને તમે યુઝ કરીને અહીંયા પણ તમે બ્રાઉઝરથી પણ કલર પિક કરી શકો છો, જુઓ આ રીતે. ઠીક છે, તો આ પણ અહીંયા કલર બનશે અને અહીંયા તમને રન ટાઈમ દેખાશે બ્રાઉઝરમાં જો ચેન્જ થઈ રહ્યું છે. લેફ્ટ હેન્ડ સાઈડ જોશો તો હું જેમ જેમ કલર ચેન્જ કરું છું એમ એનો કલર ફોન્ટનો ચેન્જ થાય છે. સો આ વસ્તુ મેં કહી હતી કે તમે રન ટાઈમ CSS ની પ્રોપર્ટી તમારા બ્રાઉઝરમાં એપ્લાય કરી શકો છો. હવે મિત્રો ધ્યાન રાખવાનું કે અહીંયા તમે સિલેક્ટ કરી દીધું, અહીંયા કલર ચેન્જ બી થઈ ગયો. ધેટ ડઝન્ટ મીન કે તમારું સેટ થઈ ગયું છે. તમે રિફ્રેશ કરશો તો પાછો ઓરિજિનલ કલર આવી જશે.
ઓરિજિનલ એટલે કયું? જે તમારા પ્રોગ્રામિંગમાં સેટ છે એ. તમે બ્રાઉઝરથી જે ચેન્જ કરો છો એ ખાલી બ્રાઉઝરમાં તમને જસ્ટ બતાવે છે કે ભાઈ આવું દેખાશે. એના મતલબ એ નથી કે તમારા ફાઇલમાં ચેન્જ થઈ જશે. આ વસ્તુ ધ્યાન રાખજો. ફાઇલમાં ચેન્જ કરવા માટે તો તમારે શું કરવું પડશે? અહીંયા તમને એમ લાગે કે મારે આ કલર રાખવો છે, જેમ કે હું અહીંયાથી આ શેડને સિલેક્ટ કરું અને આ શેડ કલર રાખવો છે મારે, ઠીક છે? તો કંઈ કરવાનું નહીં, અહીંયાથી તમે આને કોપી કરો અને કોપી કરીને અહીંયા બ્રાઉઝરમાં આવો, એડિટરમાં આવો અને અહીંયા એને રિફ્રેશ કરી દો. તો હવે આ તમારો જે ચેન્જ છે ફાઇનલ ચેન્જ થઈ ગયું, ઠીક છે? તો આ રીતે તમે તમારી CSS પ્રોપર્ટીઝ લખી શકો છો. તો કલર પ્રોપર્ટી તો આપણે જોઈ લીધી. પછી મેં બેકગ્રાઉન્ડ પ્રોપર્ટી બતાવી હતી, તો અહીંયા બી આવશે બેકગ્રાઉન્ડ કલર. તો હું અહીંયા બીજું બેકગ્રાઉન્ડ કલર પ્રોપર્ટી લખીશ. હવે માની લો કે અહીંયા બ્લેક બેકગ્રાઉન્ડ આપવું છે, તો શું કરશે? H2 ટેગનો બેકગ્રાઉન્ડ કલર મારો બ્લેક થઈ જશે. તો મારું હેડિંગ ટેગ બ્લેક અને એનું ટાઇટલ થઈ ગયું આ કલરમાં જે સેટ છે તે. ઓકે, સો કલર પ્રોપર્ટી, બેકગ્રાઉન્ડ કલર. આમાં બી કલરમાં તમે આ રીતની ફોર્મેટ લખી શકો છો. ઘણી વખત કલર કોડ પણ આવે છે, હેશ કરીને સમથિંગ સમથિંગ એનું નામ હોય. મતલબ જેમ કે બ્લેક કલર છે ને, તો આવી રીતે બી લખી શકો તમે બ્લેક કલરને. કમેન્ટ મારીને હું બતાવું છું, ખાલી અહીંયા હેશ કરીને FFF આવી રીતે લખશો ને તો આ બ્લેક કલરનો કોડ છે. આવી રીતે ઘણા બધા કલર છે, એનો કોડ આવો પણ હોઈ શકે. તો ઘણી જગ્યાએ તમે આ રીતે જુઓ તો તમને અજગતું ના લાગવું જોઈએ. આ પણ એક કલર કોડ જ છે. ઓલરાઈટ, સો આ રીતે બી નાખી શકો છો. ચલો, કલર થઈ ગયો, બેકગ્રાઉન્ડ કલર આપી દીધું, તો બેકગ્રાઉન્ડ પ્રોપર્ટી સેટ થઈ ગઈ. હવે ફોન્ટ માટે આપણે ચેક કરીએ તો જો અહીંયા કેટલી બધી પ્રોપર્ટી બતાવે છે. ફોન્ટ ફેમિલી, ફોન્ટ સાઇઝ, ફોન્ટ વેઇટ, ફોન્ટ સ્ટાઇલ, ફોન્ટ ડિસ્પ્લે, ઘણી બધી પ્રોપર્ટીઝ છે. તો સીધી વસ્તુ છે કે આટલી બધી પ્રોપર્ટીઝ કઈ દરેકને આવડે એવું જરૂરી નથી. મને પોતાને પર્સનલી નથી ખબર કે આ અમુક પ્રોપર્ટી શું કામ કરે. તો અમુક જનરલ પ્રોપર્ટી છે જે તમારે એટલીસ્ટ યાદ રાખવી પડે, રાઈટ? તો ફોન્ટ ફેમિલીની વાત કરીએ તો અહીંયા તમને ઓલરેડી દેખાશે કે કઈ ટાઈપના ફોન્ટ તમારે જોઈએ છે. તો અહીંયાથી હું સિલેક્ટ કરી દઈશ કોઈ પણ ફોન્ટને. તો મેં સિલેક્ટ કરી દીધા, રાઈટ? હવે રિફ્રેશ કરીશું આપણે, તો જુઓ ફોન્ટ બદલાઈ ગયા, ઠીક છે? હવે કોઈ બીજા કરવા છે તો આપણે અહીંયા જઈશું, આને બંધ કરીશું. ફોન્ટ ફેમિલી, અહીંયા હું આપણું સજેશન ક્યાં ગયું? ઓકે, હવે સીધી વસ્તુ છે, સજેશન જોવું પડે કારણ કે અમુક ટાઈપના ફોન્ટના નામ જ આપણને ના આવડતા હોય, રાઈટ? તો હવે હું અહીંયા આઈડિયા સિલેક્ટ કરું છું, રિફ્રેશ કરીએ તો આના બી ચેન્જ થઈ ગયા, ઠીક છે? તો આવી રીતે તમે ફોન્ટ ફેમિલી પ્રોપર્ટીનો યુઝ કરીને ફોન્ટના ફેમિલી મતલબ કે કઈ ટાઈપના ફોન્ટ રાખવા છે તમે કરી શકો છો. પછી આવે ફોન્ટ સાઇઝ. ઓલરાઈટ, તો ફોન્ટ સાઇઝ તમે લઈ શકો છો. અહીંયા સ્મોલ કરવા છે કે એક્સ્ટ્રા લાર્જ કરવા છે, કઈ રીતના રાખવાના છે એ પણ તમે અહીંયાથી સેટ કરી શકો છો. રિફ્રેશ. હવે અહીંયા શું થશે કે આના પર હું રાઈટ ક્લિક કરું છું. મેં પ્રોપર્ટી શું કરી છે? લાર્જર, ઠીક છે? તો અહીંયા આને બંધ કરું. હવે સ્મોલ કર્યું તો સ્મોલર થશે. પછી અહીંયા એક્સ્ટ્રા લાર્જ. હવે આ H2 ટેગ છે, સમજજો. તો અહીંયા હું સપોઝ માની લો કે 70 પિક્સેલ કરી દઉં છું. હવે જો આ પ્રોપર્ટી એક નવી છે, 70 પિક્સેલ. આ પિક્સેલ પ્રમાણે પણ તમે તમારી ફોન્ટની સાઇઝને આવી રીતે એડજસ્ટ કરી શકો છો. H2 ટેગ તો બાય ડિફોલ્ટ આપે છે અને બાય ડિફોલ્ટ સાઇઝ જે આપતા હોય, પણ હવે એમાં બી તમારે વધઘટ કરવી હોય તો તમે અહીંયા આવી રીતે કરી શકો છો સેટ, બરાબર? પિક્સેલ પ્રમાણે. તો તમે ફોન્ટ સાઇઝ અહીંયા આપી દો કે ભાઈ મારે 40 પિક્સેલના રાખવા છે, તો મેં 40 પિક્સેલ કરી દીધું. હવે હું અહીંયા સેવ કરીશ. તો આવી રીતનું મારું ટાઇટલ દેખાશે. આ મારા પેજનું ટાઇટલ થઈ ગયું. બેકગ્રાઉન્ડ કલર, એની ફોન્ટ ફેમિલી મતલબ કે ફોન્ટ ટાઈપ કયા નક્કી કર્યા એ, અને એની ફોન્ટ સાઇઝ આપણે આપી દીધી છે. સો આ રીતે તમારી અમુક પ્રોપર્ટીઝ જે છે એ સેટ થતી જશે, રાઈટ? ચલો, હવે બીજું શું આવી શકે? તો આપણે બીજા કન્ટેન્ટ બનાવતા જઈએ ધીરે ધીરે. જેમ કે હું અહીંયા એક ફોર્મ ટેગ લેવા માંગુ છું. ચલો, તો આપણે હેડિંગની જગ્યાએ અહીંયા ફોર્મ જ આપી દઈએ. ફોર્મ ડિટેલ્સ આવું કંઈક લખી દઈએ અને અહીંયા ફોર્મ ટેગનું બનાવવાનું સ્ટાર્ટ કરીએ. સો અહીંયા એક ઇનપુટ ટાઈપ લઈ લઈશું આપણે, જેનું નામ આપી દઈશું ટેક્સ્ટ. મતલબ કે ટેક્સ્ટ ટાઈપની આપણી ફિલ્ડ હશે. અહીંયા નેમ હું લઈ લઉં છું. આપણે જો કે ફોર્મ બનાવેલું જ છે HTML ટ્યુટોરિયલમાં, પણ અહીંયા આપણે નવેસરથી લઈએ છીએ. ચલો, અહીંયા એક બની ગયું. અહીંયા ઈમેલ આપી દઈએ છીએ. તો અહીંયા આવી ગયું છે ઈમેલ. નેમ ઇઝ ઇક્વલ ટુ ઈમેલ રાખી લઈએ. હવે આપણે અહીંયા બટન પણ મૂકી દઈએ છીએ.
સબમિટ અને અહીંયા મૂકી દઈએ છીએ બટન કેન્સલ. રાઈટ. સો રિફ્રેશ કરીશું. હવે આ ફોર્મ આવું કંઈક દેખાશે. આપણે એક જ લાઈનનું ફોર્મ આવશે. ઓકે. હવે આ ફોર્મ ડિટેલ જે છે આવી રીતે દેખાય છે. ચલો હવે આપણે એને સેન્ટર લાવવું છે તો હું શું કરીશ, આપણી એક પ્રોપર્ટી આવે છે અહીંયા ટેક્સ્ટ અલાઇન કરીને. તમારા કન્ટેન્ટને તમે સેન્ટર કરી શકો છો. તો હું સેન્ટર પ્રોપર્ટીનો યુઝ કરીશ. હવે આપણે અહીંયા ખાલી રિફ્રેશ કરીએ તો જો ફોર્મ ડિટેલ મારું સેન્ટરમાં આવી ગયું. રાઈટ. તો ટેક્સ્ટ અલાઇન પ્રોપર્ટી તમારા એ ટેગમાં લગાવશો એટલે એનું જે કન્ટેન્ટ છે સેન્ટરમાં તમને લાવવામાં મદદરૂપ થશે. હવે હું આ બધામાં બ્રેક સ્ટેટમેન્ટ લગાવી દઉં, બ્રેક ટેગ લગાવી દઉં તો આ બધા ફિલ્ડ એકબીજાના નીચે આવી જશે. રાઈટ. રિફ્રેશ તો આવું લાગશે. હવે આ ફોર્મને પણ મારે સેન્ટર કરવું છે તો અહીંયા શું કરીશ, હું ફોર્મ ટેગ પર જઈશ અને ફોર્મ ટેગમાં જઈને લખી દઈશ કે અલાઇન પ્રોપર્ટી. હવે આમાં હું ટેક્સ્ટ અલાઇન આપી દઉં. ચલો એક વખત કે ભાઈ સેન્ટર. રિફ્રેશ કરીએ આપણે. આવી ગયો તમારો કન્ટેન્ટ બધો સેન્ટરમાં. હવે આ અગર ના લખું, ટેક્સ્ટ અલાઇન ના લખું અને અહીંયા જાઉં છું અને ફોર્મની અંદર જઈને એક અલાઇન પ્રોપર્ટી આવે છે, હું એને આપી દઉં છું ડાયરેક્ટ HTML ના ટેગમાં જઈને રિફ્રેશ, તો પણ એ સેન્ટર લેશે. યાદ રાખજો, બે વસ્તુ કરી શકો. તમે અલાઇન સેન્ટર આપી શકો છો ટેગની અંદર પ્રોપર્ટી ડાયરેક્ટલી, તો પણ એ સેન્ટર કરશે. અને બીજો વિકલ્પ છે તમારી જોડે, એ છે તમે CSS માં જઈને ટેક્સ્ટ અલાઇન સેન્ટર કરી શકો છો, તો પણ એ કન્ટેન્ટને સેન્ટર કરશે. રાઈટ છે મિત્રો. તો હવે આપણે આમાં અલગ અલગ બીજી પ્રોપર્ટીઝ જોઈશું કે કેવી રીતે આ બટન અને ફોર્મને આપણે સરખું કરીશું. રાઈટ. તો મળીએ આવતા વિડીયોની અંદર. નહીં તો અત્યારે હાલ જે વિડીયો જે છે બહુ લેન્ધી થઈ જશે. તો આપણે નેક્સ્ટ વિડીયો જે બનાવીશું એની અંદર આપણે નેક્સ્ટ જે વિડીયો મતલબ કે ટ્યુટોરિયલ હું બનાવીશ એમાં તમને આ ફોર્મને વ્યવસ્થિત ડિઝાઇન કરીને બતાવીશ કે કેવી રીતે તમે બીજી પ્રોપર્ટીઝ આમાં એડ કરાવી શકો છો. ઓલરાઈટ. તો મળીએ આપણે આવતા વિડીયોની અંદર. મારો વિડીયો અને મારા કન્ટેન્ટ તમને સારા લાગતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો, ચેનલને સપોર્ટ કરજો અને શેર બને એટલું કરજો બધાની જોડે. ઠીક છે. મળીએ છીએ આવતા વિડીયોની અંદર. આવજો.